કરીએ તો દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। તો દ્વારકાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દ્વારકાના જામખંભાળિયામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો છે, જેમાં જે.કે. મીણા નામની પેઢીના વેપારી પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। વેપારી પર 3 અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો। લૂંટના ઈરાદે હુમલો કરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ધોકા અને પાઇપ વડે વેપારી બંધુઓ પર હુમલો કરાતા હિતેશભાઈ નામના વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો જામખંભાળિયા પોલીસે 3 અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધીને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે। દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। દ્વારકાના જામખંભાળિયામાં અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો હતો। વેપારી પર 3 અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ધોકા અને પાઇપ વડે વેપારી પર હુમલો કરાતા હિતેશભાઈ નામના વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, ત્યારે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે.કે. મીણા નામની પેઢીના વેપારી પર આ સામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। વેપારી પર 3 અજાણ્યા ઈસમો દ્વારા આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો અને વેપારી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। તો લૂંટના ઈરાદે હુમલો કરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા જામખંભાળિયા પોલીસે 3 અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધીને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રકારે દ્વારકાના જામખંભાળિયામાં અસામાજિક તત્વો દ્વારા વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે। વેપારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દેવામાં આવ્યા છે, ત્યારે વેપારી ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફ્રેક્ચર સહિતની ઇજાઓ વેપારીને પહોંચતા તેઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હિતેશભાઈ કેશવજીભાઈ મકવાણા મારું નામ છે। ઝવેરી બજાર મારા સોના ચાંદીની દુકાન છે। અમે 2 ભાઈઓ શાંતિથી બેઠા હતા, કામ કરતા હતા અને 3 જણા હથિયાર લઈને તીક્ષ્ણ હથિયાર લઈને આવ્યા અને અમારા પર હુમલો કર્યો અને મારે અત્યારે ફ્રેક્ચર થઈ ગયું છે અને હું બીકના માર્યા મેં શટર બંધ કર્યું। શટર બંધ કર્યા પછી પાછા એ લોકો આવ્યા, હું બીક ગયો તો પછી હું સીધો દવાખાને હોસ્પિટલ આવ્યો અને મને ફ્રેક્ચર છે ને ઓપરેશન આવશે મને। વેપારી પર 3 અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો, જેના કારણે વેપારી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।